જય મગ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય. તો કેટલા 10 સાડા 10 જેવું થઈ ગયું છે અને હું તો આજ વહેલા નવરી થઈ ગઈ હતી. પણ નવરી હતી ને તો થોડું ઘણું વિડીયો એડિટિંગ વિડીયો મૂકવાનું એવું હતું એ કરતી હતી. અને આજે અમારે જવું હતું ગામમાં ધારી, તો 8:30 થયા હતા નવરી થઈ ગઈ હતી. પછી મારા હારે જે આવવાના હતા ને એને મહેમાન આવી ગયા એટલે પછી ધારી જવાનું બંધ રહ્યું અને બપોર પછીનું નક્કી કર્યું છે. એટલે કામ કરીને નવરી થઈ ગઈ, પણ હવે પાછું બપોરનું ટાણું થઈ ગયું છે રસોઈ બનાવવાનું. અમારા ચોલી બાજુ હાલે છે કામ છેલ્લે પીડવાનું, અને આ બાજુ છે વાડીમાં આંબલી ટાંકી છે. બારે આખી કાપી નાખી છે. આ બાજુ ફળિયામાં એક મને એમ થઈ ગયા ખુલ્લું ખુલ્લું કેમ લાગે છે. આંબલી કાપી છે. અમારા જા બે ફૂલ ખીલા છે. પહેલાં તેમ તો ઘણા દિવસ પહેલાં છે એટલે એમાં તે ખીલું તો કળી હતી ને એટલે, અને ચા ફૂલ ખીલું છે. અને આ અમારે હતા આ કલર બે થોડો થોડો કલરમાં ફેર છે. જો ઝાંખો લાગે ટમેટા ઉપર, અને આ એકદમ રાણી કલર છે. કળિયું છે આમ બધી ફૂલ ખીલ છે. મારે બનાવી છે રસોઈ. હવે એને પૂછ્યું દાળ ભાત બનાવો તો કે હા તો પાડતો હતો. બટેટાનું શાક ને એવું હોય ને એટલે ખાઈ લી. જો કપડાને વહેલા ધોઈ નાખ્યું હતું ને સુકાઈ ગયા છે. નીચે ઉડીને પડવા મળ્યા. જેવા તેવા જરા જરા ભીના સુકાઈ ગયા છે. જો અત્યારે આ બાજુ આવી છે તો હારું હાર લીમડો તોડતી જ છે દાળમાં નાખવા. અમારા રીંગણી ચોટી ગઈ છે. નાના નાના રોપ હતા ને થઈ જાય વરસાદ આવે એટલે. કાયમ પાણી આવતું હતું. નળ આવે એટલે વધારાનું પાણી બધું આમાં જ મૂકી દઈએ. આનું બહુ કાંઈ નક્કી નથી. આ તો મોટા મોટા હતા ને નાખ્યા હતા એટલે એમાં ફૂલ તો આવ્યું છે સફેદ કલરનું. આનું નક્કી નહીં. ચા ફૂંકાઈ ગયું છે અને મોળિયા જતા મોટા મોટું ઝાડ થઈ જાય પછી થાય ને આ ફુદીનો થઈ જાય. આ બાજુ પાણી આવે ને એટલે આ બાજુ જરાક કરી નાખીએ ને એટલે પી જાય. તો છે ને જો પાણી લાગી ગયું છે ને પીવા થવા માંડ્યા પાંદડા વરસાદનું. ગોળામાં શેકતા તો ઉકાઈ નહીં કોઈ રીતે. થઈ ગયા છે મોટા તો ઢળી ગયા. આમ છે ને ફોટી બાંધીને હરખા કરવા પડશે, બાંધવા પડશે ફોટી આવી. અમારે રસોઈ થઈ ગઈ છે તૈયાર. સહીભાઈને જમવાનું દઈ દઉં. એક રોટલી મારે બાકી છે તો હમણાં સહી દાળ ને ભાત ને એવું થાય ને રોટલી એમ બનાવી દઉં. ને જો સૂકી ભાજી એમ હાટું કાઢી અને આ પાપડ તળ્યા. ભૂંગળા નાસ્તામાં કદાચ લઈ જાય તો કાલ લઈ ગયો તો એટલે. અને બુંદી છે, બુંદી લઈ જઈશ. બુંદી એટલી તળી છે નાખી. અને આમાં થોડુંક રસાવાળું બટેટાનું શાક બપા પૂરતું ભાત એમાં દાળ. રોટલી બાકી છે. દાળમાં નાખસ માંડવીના બીયા. ભાવે ને જઈ તને માંડવી બીયા ચાલશે ને? બોલ તો ખરું એમાં બોલે નહીં કાંઈ નાખવું.
ચમચી જોઈએ છે ને. અને આ છે અમારે પાપડ ઘરના બનાવેલા, આ તળેલા તેલમાં બનાવ્યા એટલે થોડાક ચોસ ભૂંગળા ને પાપડ બે એવા છે. આજે ગુંદી બનાવી છે ને એના તેલમાં તળ્યા થોડાક છે ને ઓલા ત્યાંથી પાપડ તો અસલ થાય છે. આ મેંદાના છે અને થોડાક ચોખાના બનાવ્યા હતા વરાળિયા, મેંદાના વરાળિયા અને બટેટાની વેફર બનાવી હતી અને ફરફર કડી અને આ ભૂંગળા અને હજી એક મોટા ભૂંગળા એવું બધું જોઈએ અમારે તળેલું દાળને ભાતને બનાવી એટલે હોય જ છે. છોકરાઓને ડબ્બામાં લઈ જવા જોઈએ નાસ્તામાં, ભૂંગળા બટેટા કરવા જોઈએ એટલે એવું તો ખૂટવા જ નહીં દેવાનું. હાલો જઈ ભાઈ બે જાવ જમવા, ચમચી જોતી છે થઈ આથી થોડું ખવાય દાળ ભાત સા લઈ જવામાં પડી અહીંયા જ તે નવી એક રોટલી છે મારે બાકી. અને મારે છે આજ મંગળવાર રહી છે, આજ મંગળવાર છે એકટાણું છે કરવાનું, પછી જવું છે ગામમાં પૈસા સમય જઈ ભાઈ બે જ જમવા જઈ ખાઈ પછી ખબર પડે દાળ તો સખાય તો નહીં મારે કેમ છે બરોબર છે, તીખી ખાટી ગળી મીઠા મોળી નથી ને જઈને તો એટલી બધી અમારે કાંઈ ખબર પડે નહીં, ના તો પાડે છે. અને આજ અમારે સો અત્યારે ઘંટી બેન છે પાર્સલ દેવાઈ ગયા છે અમારે જઈ જો હું રાંધતી હતી ને તો પાર્સલ એ વળાવી દીધું, ટેપ કરે ઓલી કરીને ફિટ કરાવી દીધું છે. હીરાનું પાર્સલ હોય એટલે ટેપથી આખું વીંટાળાને ફિટ કરવાનું હોય એટલે. અને જઈ ભાઈ આજ નાઈએ ત્યાં કાં જઈ હું રસોઈ બનાવવા બેસી ગઈ ને એને ચા ભાખરી બાકી તો જો અહીં કપ ઢાકેલો પડ્યો, ચા દૂધી નથી પીધું ને, ચા દૂધી નથી પીધું, સીધો ખાવા બેસી ગયો. ફોનમાંથી નવરો થાય ને ફોન જોયા રાખે ઉઠીને. પછી હું તો રસોઈ કરવા વહેલા બેસી ગઈ હતી એટલે અત્યારે નાહી લીધું છે. આજ 11:30 થયા છે તો રસોઈ તો બનાવી નાખીશ, જઈને જમાઈ બેહાડી દીધો છે. હા જવામાં રમવા આજ શિવમભાઈ એવા આજ ઓલ્યું કેમ નું આવ્યું પ્રીતિ ને પરીની નથી આવતું કાં 2 દિવસથી. હા અહીંથી ઉપરથી રમે છે, આમ રમવાનું હોય. હા આમ જાય નહીં હો, ખોડા ઉપર ન જવા દેતા. જો અમે ધારીથી 5:30 થયા હતા આવી એવા, બપોરના ગયા હતા 2:30 વાગે, પોરોય સરખો ખાધો નહીં અને નવરા થઈને વહી ગયા હતા ધારી. આવીને થાકી ગયા ઘડીક લાંબી થઈ, બધું હમું નમું મૂક્યું. અત્યારે બહાર નીકળી જા બે રમતા હતા, થોડીક ઘણી મોટી વસ્તુ લઈ આવીશું. થોડુંક મારે ખીરમાં ને એમ કાલે જો ગુંદી બનાવીને તો કાંઈ ડ્રાયફ્રૂટ નહોતું એટલે એમને ગુંદી બનાવી નાખતા, પછી કાલે પરમદી બીજ છે તો થોડુંક ડ્રાયફ્રૂટ ને એવું લાવવાનું હતું, ગોળ ને એવું લાવવાનું હતું, એલચી ને જાયફળ ને એવું જઈ હાટું 1-2 જાતની ચોકલેટું ને એવું લાવી, ખારેક લાવી, મારે હાટું બટરફ્લાય ને એવું લાવવાનું હતું. જય ખારેક ખાધી, હે જય ખારેક ખાધી. શિવમ દીદી આ શું આવ્યું હે, કંઈક વાગ્યું, પાણીપુરી ખાવી ખાવી નથી ખાવી. મારે જ મંગળવાર છે નકર તો લઈ આવ્યા હોય. કદાચ ન રહી હોય તો મને પછી પાણીપુરીને 2 કોસું જય હાટું લઈ આવું, કહું લઈ આવી ના પાડે છે. શિવમને ખારેક આપી આપી એ અંદર નથી ખાવી, કેમ ખારેક ન ભાવે? લે આ તો નવી સાંભળ્યો, ખારેક નો ભાવે, કેમ ન ભાવે? શિવમ કે મને ન ભાવે, બહુ મીઠી છે ગળી છે બહુ, અમે તો લાવ્યા ત્યાર ના ખાઈશ કા જઈ. જઈએ ખાધી તો ઓછી ખાધી, મેં ને પપ્પાએ ખાધી, મેં ઘણી ખાધી, મેં બહુ ઝાઝી ખાધી, બહુ ગળી મીઠી છે. હા 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 ધીમે ધીમે રમજો, એક તો જો ઓલી બાજુ વયો ગયો મળ્યો નહીં, બસ ખીજા હે નકર ખોડા ઉપર બહુ ન જવા દેવાય, બધા બેઠા હોય વાગે. હું વગાડ્યું કાંટો વાગ્યો ને, ગુલાબનો કાંટો વાગ્યો જો જઈને મોઢામાં અંગૂઠો નાખે ઘડીએ ને ઘડીએ, જોઈને લેવાય ભાઈ એમાં કાંટા હોય જ તે.
ઓલા નવા વાવ્યા ને એમાં હશે, ઓલામાં જ નથી, નવા નાખ્યા ને એમાં વ્હાઈટ છે ને એમાં બહુ હોય. લોહી નીકળું જો દે તો, વ્હાઈટ ફૂલ હોય ને એમાં કાંટા બહુ હોય, ઓલામાં ન હોય એટલું બધું. હા વિરાટ કોહલી હે કોણ મારે એમ હે ધીમે જો ઓલા કાંઠે વયો ગયો હશે. પણ એટલું બધું હું લેવા મારશો, હું તને ના તો પાડું છું, ના તો પાડું છું. એ આઉટ હતો તો ઉપરથી આવે એટલે આઉટ જ ગણાય. તે દડ દડ તો આવ્યો તો ઉપરથી આવે એટલે આઉટ જ ગણાય. આપણે તે રીતનું જ રમાતા હોય અહીંયા. હાવ ધીમે ધીમે મારજે તું, એ ધીમે માર. આજે તાને કહી રહી છું તો સહી ધીમે મરાય, પછી વયો જાય ને તો હાવ રમવાનું ટળે. પછી આ જડે એમ હોય તો તમે ગોતી આવો, નકર કોણ આવ્યું જોઈ હે સો શિવમ હમણાં કેદું કેમ નહોતો આવતો? આવતો કેમ નહોતો? મોબાઈલ જોતો. અઠવાડિયાથી નથી આવ્યો કા? અઠવાડિયું થઈ ગયું છે રમવા નથી આવ્યો એને? 2-3 દી ઓલી આવતું ત્યારે તઈ નહોતો આવતો. એ આજ નથી આવ્યો એટલે આજ આવ્યો. કાલે નહોતી આવ્યું કા? બાતે બહુ ઈ કા? શિવમને અમારે મોબાઈલ દઈને તો શિવમ આવે, નકર ન આવે કા? બે એક એક મોબાઈલ લઈને બેસી ગયા હોય. વચમાં મોબાઈલ નહોતી આપતી એટલે જો આવતો બંધ થઈ ગયો. તો કેવું છે તાર મોબાઈલ હોય ઘરે? નેટ તો નથી એમ કહેતો હોય ને? તો તે કેમ ન બગાડ્યો આવડ? તે ક્યાં બગાડ્યો તો? હા તું કે દડ દડ તો આવે એટલે નહીં બગાડવાનો. પેલા બોલી કરવાની, બગાડવાનો કે નહીં એમ. જઈને ના પાડું ને તોય મારે એટલું. હા તો પછી આવે એમ જડે એમ હોય તો વાંધો નહીં, નકર પછી હા એક તો તે દી ઓલી પરીની રમવા આવ્યા તો વયો ગયો. મૂન બોલ હતો ને ચીકુડીમાં બોલ હલવાનો છે. દેખાય છે? ઉતારી દઉં કે? હળવો છે ને એટલે ચીકુડીમાં હલવાય નહીં. હા એવો પાછો બેસી ગયો. પાંદડા મટવાઈ રહી છે. જઈ તો વારે વારે જાવ દે કા? હળવો હોય એટલે ઓલો હોય ને વજન વાળો તો પડી જાય. હા 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 ખારક લઈ આવીશો અને બધું આમાં ભર્યું છે મેં. શું છે? પ્લાઝો લઈ આવીશો. અમે ગયા હતા મંગળવારીમાં. આજ મંગળવારીની ખરીદી કરી છે. આ બટરફ્લાય લાવી એક બ્લેક અને એક લાવી આ બટરફ્લાય. બીજું શું છે? ગોળ ડ્રાય ફ્રૂટ છે બધું.
આ જય હાટું નાની નાની ડબ્બીમાં સેલી લઈ આવીશું. અને આને શું કંઈક કહેવાય મને યાદ નથી, ભૂલી ગઈ. અને એલસી ને જાયફળ ને એવું લઈ આવીશું. જઈને પૂછવાની એને ખબર હશે. હે જય આને શું કહેવાય? આને શું કહેવાય? આને જેલી કહેવાય? એ તો ઓલે ડબ્બીમાં છે એ જેલી ન કહેવાય? ડબ્બીમાં હતી આને જેલી જ કહેવાય કા કે નહીં? તો ખાવાની જ છે. આ હેની છે? તો આ ખાવાની તો હેની છે? દિલવાળી નથી. આ પાંદડું છે, આ પછી ઓલું પેપરમેન્ટ છે, આ બોટલ છે, આ દિલ, આ ગોળ છે, આ દિલવાળી. આ એક કંઈક નથી ઓળખાતું. તો બટરફ્લાય હોય એવું. એ ગઈ જઈ એક પડી ગઈ અહીં પડી જો. હારી હોય તો લઈ લે, ધૂળવાળી હોય તો ન લેતો. હારી છે જાવા થોડી દેવી કા. ખાઈ જાય એમાં નથી નાખતી, ખાઈ જાય. ક્યાં ગયો? ફેક મેં કીધું ગયો એમ સમજી હું તો. જો ખાઈને અહીંયા ના ઢગલો પાડ્યો. બધું વાળવું જોઈએ. પપ્પા અહીં બધી નાખી, હું અહીં બેઠી હું ખાતી હતી. બધું મૂકીને રસોઈ બનવાની તૈયારી. તો દાળ ને ભાત ને શાક ને પડ્યું છે બધું, એટલે કાંઈ બહુ ઝાઝું રાંધવાનું થાય નહીં. મારે મંગળવાર મારે કાંઈ ખાવું નથી. એમ ધારે ગયા ને તો સોડાને પીધું હતું, ખારેક પાસે આવીને ખાધી, બદામ શેક પીધો. ભૂખ હવે લાગી નથી. પછી રહીને કંઈક ખા ન કરાય ન કરું, બધું મૂકી દઉં હવે. તો અમને ધારીથી અમે આવ્યા ને તો ગયા તો એ રિક્ષા મળી ગઈ, અને આવ્યા ને તો એ રિક્ષા મળી ગઈ, એટલે વાંધો ન આવ્યો. નકર ઠેઠ ત્યાં હાલીને જવું પડે, હાલીને આવવું પડે. ગાડી લઈને ગયા હોય તો કાંઈ વાંધો હોય નહીં, પણ હારે બધાને ગયા હોય ને. હું હતી અને એક બુકમાં હતા ને બીજાને આવવાનું હતું. એ સવારનો પ્લાન કર્યો, અમે 4-5 જણા હતા. તો એમાંથી બધા નોખા વિખાઈ ગયા. પછી અમે 3 વાગ્યા હતા. તો એમાંથી એક નીંદવા વહી ગયું વાળીએ, એટલે હું ને બબમાં 2 જ વાગ્યા. પછી હું ને બબમાં 2 ગયા. તો ગયા ને તો એ રિક્ષા થોડુંક આવેલા ને મંદિરે પડી ગયા. મંદિરે નહોતા પડી ગયા, આમ તો મંદિરની ને પટેલવાળીની વચ્ચે હતા. ત્યાં અમને રિક્ષા મળી ગઈ. પછી પાછા આવતા ફેરવું તે બરોબર આવતા હતા, બહાર નીકળ્યા ને ત્યાં રિક્ષા પાછી આવી. એટલે પછી રિક્ષામાં વહી આવ્યા. નકર ઠેઠ લગી હાલીને આવવું પડે. ટ્રાય કરી લીધો પ્લાઝો પહેરીને. મેં કીધું કેમ થાય છે, બસ એટલો કદ ઊંચો લેવો તો પગમાં આવે. હું પહેરું નહીં, મને પગમાં આવે છે. આમ આપે છે સરસ છે ફિટિંગ. એમ ખુલ્લો બહુ ફિટ નથી, એવો જ લેવો તો મારે. અને મારે જો ડ્રેસ સિવાઈ ગયો છે. એના એ પણ ઇસ્ત્રી કરીને દીધો છે, સીવીને ઇસ્ત્રી કરીને આપ્યો. સરસ સીવી દીધો છે. કુર્તી છે. તો હું ગઈ હતી ને હાંજે, માપી લીધું. પરમ દિવસે ગઈ હતી બેહવા. હાંજે કાલે ગયા હતા નિરાલીના ઘર બાજુ, રેણુકાના એના. અને આ તો માપનો, આ તો હું પહેરું જ છું. આ માપનું છે. બાકી બધી કુરતી ઉપર ને એમ તો આમને છે ને સાલું રનિંગમાં પ્લાઝા જ ગમે. આ ફેરું જો આવા ખુલ્લા સીવડાવ્યા છે પટિયાલા. આ એ પટિયાલા તૈયાર લીધો છે અને આ સીવડાવ્યો. અને બાકી બધા છે ને પેન્ટવાળા એ તૈયાર કોડ સેટમાં અને પેરમાં ફિટ થાય ને તો પહેરવા ગમતા નથી. એટલે તોય મારે છે ને કાયમ આ પ્લાઝો જ પહેરવો પડે, બદલાવવો પડે. પેન્ટને બહાર ગયા હોય ને પહેર્યું હોય ને તો આવીને પાછું બદલી નાખું. સાત થઈ ગયા છે.
મોરલો બોલે છે મંદિરે, રામજી મંદિરે કોયલ ને મોરલો. અત્યારે તો ગામો ગામ સિસ્ટમ થઈ ગઈ છે મંદિરે, મોર મૂકે ઉપર મંદિરની ઉપર ટોચે. 12 વાગે ને કોઈ સવારમાં વહેલા 5 વાગે 12 વાગે ત્યારે 7 વાગે એમ બોલતો હોય, બધા અલગ અલગ ટાઈમે હોય. શું થયું ભાઈ? ધાબે ગયો? ક્યાં પતરા ઉપર ગયો? ક્યાં? લાવ હું ઉતાર દઉં. ફોટી ગયો છો? ફોટી ના જ પડી જો ને ભાઈ. હાલ હું ઉતારી દઉં. ક્યાં છે? ક્યાં છે? હા ત્યાંથી કેમ આમ છો? બહુ ઉપર છે. ક્યાંથી વહી જાય? અરે તાર પપ્પાને ખબર પડશે ખીજાય. આમાં દેખાય ફોનમાં? ફોનમાં નહીં દેખાય? એ કે ફોન આમ રાખો. હા એમને ઉતરે એમ નથી. ઘડીક ખાઈ હું ઓલી બાજુ જાય ને ટેબલ ઉપરથી ત્યાંથી ટેબલ લેતો હોય ઉતાર દઉં. જા ટેબલ લેતો હોય અહીંથી એમ બાજુ શિવમ ને આ ઉપર ચડવું ન પડે, અહીંથી આંબી દઉં ને. અરે હું આંબી દઈ, તું જો તો ખરો. જો એટલે હું ના પાડું નિરાતે રમાય એમ. પછી ઉપર તો તું ચડાય નહીં ને, પડ્યા હોય તો હાથ પગ ભાંગી. પછી કોઈ કહે નહીં કે આ તમે હતા તોય ના ન પાડી. નકરો વિડીયો જ બનાવતા હતા એમનો કંઈ મને. ઉપર થોડી ચડવા દઉં હોય ને અહીં ન હોય તોય ક્યારેય કોઈ દી ક્યાંય નહીં ચડવાનું. દડો પડ્યો હોય તો પડ્યો રહેવા દેવાનું, ચડવાનું નહીં. રહે દે પડીશ ટીંગા માન્યા. તું નહીં આંબી એક જાય, તું થોડું આંબી એક ને એમ ન આવે. હું આગળ હાથે આંબી દઉં. શિવમ નીચે રે. હાલ પકડ ફોન લાવ્યો આંબી દઉં. શિવમ થઈ ન આવે. તું એક તો ઝીણો એવો. અહે જ્ઞાન જ ચડવું, ધ્યાન જ ચડવું. નહીં 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 આલે પકડ. આમ તો પાણી વાળું છે. પાણી ક્યાં ભર્યું છે? પીનો થઈ ગયો તો હતો ભીનો. હા મેં કીધું અહીં ક્યાંય પાણી અત્યાર સુધી હોય ને. વરસાદ ગયો ને કેટલા દિવસથી. આ મૂકી દેવાય પાછું જઈ. કામ નહીં હોય આમે મૂકતો હોય. છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે, નકર ક્યાંય ના ક્યાંય નીકળે. ઘડીક ધ્યાન ન દીધું હોય તો, એકલા હોય તો કા શું ચડી જાત. એમ થોડી ચડવા દઉં. કોઈ દી ચડતો હોય નહીં હું ન હોઉં તો શું એમ ન પડે. કાંઈ નક્કી રહી ક્યારે પડી એવું કંઈ કોઈને કહીને થોડા પડી. શિવમને ચડવું તું ઉપર કે હું ઉપર ચડીને લઈ આવું. ના એવું કંઈ કરવું નથી.